કેમ કે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સંઘ અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે અને થોડીક જ વારમાં તેઓ સરસપુર પહોંચવાના છે। ત્યારે સરસપુરનો આ માહોલ તમે જોઈ શકો છો કે જ્યાં ભક્તો છે એ અતિ ઉત્સાહમાં છે અને એ ઉત્સાહ સ્વાભાવિક છે, કારણ કે ભાણેજ અહીં પધારી રહ્યા છે અને ભાણેજને આવકારવા માટે અહીં ભક્તો છે ઉત્સાહિત છે। તમામ લોકો સાથે જાણીશું કે કેટલો ઉત્સાહ છે। શું કહેશો, ભગવાન અહીં સરસપુર આવી રહ્યા છે, ભાણેજનું સ્વાગત કરવા કેટલા ઉત્સાહમાં છો? અમે એટલા ભારે ઉત્સાહ છે। દિવાળીના તારી વધારે તહેવાર અમારો ઉજવાઈ રહ્યો છે। સરસપુરમાં 1 મહિનાથી ધામધૂમ થઈ રહ્યું છે। આજે ભક્તોના હૃદય સમ્રાટ આવી રહ્યા છે, એનો ઉત્સાહ અમને ઘણો અતિ આનંદ છે। આજે અમારે દિવાળી કરતા પણ વધુ ઉત્સાહ છે। અમે ખુદ ઉત્સાહમાં છીએ, નાચી કૂદીને ભગવાનનું સ્વાગત કરવાના છીએ, તેથી અમને અતિ ઘણો આનંદ છે। શું કહેશો, ભગવાન અહીં આવી રહ્યા છે મોસાળમાં? આજે 148મી રથયાત્રા છે, ભગવાન મોસાળમાં આવી રહ્યા છે। અમારું રણછોડ મંડળ છે સરસપુરમાં ખૂબ દિવાળી કરતા બી ધામધૂમ આજે અમે રથયાત્રા ઉજવી રહ્યા છે, ભગવાનના વધામણા કરી રહ્યા છે। જય રણછોડ માકણ ચોડ। ખૂબ ખૂબ મારા ભાણેજ એમના મામીઓ બધા ખૂબ એમના વધામણા કરી રહ્યા। આખું સરસપુર ઉમટી રહ્યું છે। 1 મહિનાથી આ પગ ઉભો કર્યો છે ભગવાનને વધારવા માટે। જય રણછોડ માખણ ચોડ। ઉત્સાહ છે એ આજનો નથી, છેલ્લા 1 મહિનાથી સરસપુર વાસીઓ આ જ પ્રકારે ઉત્સાહિત છે અને આ જ માહોલ છેલ્લા 1 મહિનાથી છે, કારણ કે ભાણેજને આવકારવા માટે સરસપુર વાસીઓ છે અતિ ઉત્સાહમાં છે। ન માત્ર સરસપુર, અમદાવાદ, પરંતુ રાજ્ય સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સાધુ સંતો અહીં પધાર્યા છે। બીજા ભક્તો સાથે પણ વાત કરીશું। બા, શું કહેશો, ભગવાન અહીં આવી રહ્યા છે? હા, ભગવાન આવ્યા છે, ખૂબ અમને આનંદ થાય છે। જાણે આપણે ઘેર પ્રસંગ હોય અને જેટલો આનંદ ઉત્સાહ હોય એટલો અમને ભગવાન આવ્યાનો છે। આખા સરસપુર ગામમાં એટલી બધી આનંદ છવાઈ ગયો છે, નાના મોટા બધા જ, અને બધા ઘેર બધા એટલું એમ કે લગ્ન પ્રસંગ છે આખા સરસપુર ગામમાં, એવું થઈ રહ્યું છે। અને ભક્તો એટલા બધા ભીડ દૂર દૂરથી લોકો આવે છે જોવા, દર્શન કરવા ભગવાનના। અને સરસપુરમાં ગમે એટલી પ્રસાદી લોકો લે છે, પણ ભગવાનની દયાથી ખૂટતું જ નથી। જેટલું આવે જમ્યા જ કરે છે ભગવાનનું, અને ભગવાનને આનંદ કરાવે છે મંદિરમાં બહુ જ। અમને એટલો બધો આનંદ થાય છે જાણે દિવાળી હોય અમારા ઘરમાં, અને એટલો અમે 1 મહિનાથી ભજનો કહીએ છીએ અને 1 મહિનાથી અમે કીર્તન નાચ એ બધું અમે કરીએ છીએ અને જાણે દિવાળી હોય એવું લાગે। અમારે તો જગન્નાથ જાણે અમારા અવસર જેવું લાગે છે અમને, અને એટલો ખૂબ આનંદ છે ને કે ના પૂછો વાત, હૈયામાં માતું નહીં હાલ। હૈયામાં હરખ માતો નથી, એટલો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। તો આ દ્રશ્યો સરસપુરના છે કે જ્યાં તમામ ભાવિક ભક્તો છે ભગવાનને આવકારવા માટે ઉત્સાહિત છે। અહીં ભજન ગાવામાં આવી રહ્યા છે અને ભગવાનને ખૂબ લાડ લડાવવામાં આવી રહ્યા છે। થોડીક જ વારમાં મોસાળ અહીં ભગવાન પધારવાના છે, એટલે આ સરસપુર વાસીઓનો ઉત્સાહ અહીં દેખાઈ રહ્યો છે। કેમેરામેન નરેશ સાથે જિજ્ઞાસા, ગુજરાત ફર્સ્ટ, સરસપુર, અમદાવાદ।